હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ એસબી ક્લાસમાં. મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.2 નું બરાબર પહેલેથી છેલ્લે લગી એક રિવિઝન જોવાના છે. બરાબર, વન શોટ રિવિઝન કેવું હોય તો કહી શકાય કે એમાં બધા જ દાખલા સ્વાધ્યાય 4.2 ના આવી જશે. બરાબર, તો જો તમને આપણો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો ટાઈમ બગાડ્યા વગર આપણે આપણો લેક્ચર ચાલુ કરીએ અને જોઈએ ક્વેશ્ચન નંબર 2 સ્વાધ્યાય 4.2. બરાબર, એમાં પહેલો ક્વેશ્ચન છે કે નીચે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. બરાબર, ઉકેલ મેળવવાનો છે અવયવીકરણ એટલે કે અવયવ પાડીને. રેડી, એમાં પહેલો છે આપણો કે x વર્ગ - 3x - 10 બરાબર 0. આનો મતલબ એમ કે ભાઈ 10 અહીંયા કાંઈ નથી તો 1. 10 ના એવા ભાગ પાડો કે ભાઈ કેટલા આવવા પડે? -3 આવવા પડે. એટલે 10 ના ખબર છે 5 ગુણ્યા તમે કેટલા કરો? 5 ગુણ્યા 2 કરો. બરાબર, એમાં તમે રાખો -5 રાખો +2 રાખો એટલે -5 +2 એટલે -3 થઈ ગયા અને 5 દુ ને 10 થઈ ગયા કે નહીં? ઓકે, રેડી. તો એ પ્રમાણે આપણે રાખીએ. તો મિત્રો x² માઇનસ કેટલા હતા તો કે 2x -5x - 10 બરાબર 0. ચલો આ બંનેમાંથી આપણે શું કરતા હતા તો કે આ બંનેમાંથી કોમન કાઢતા હતા. કોણ કોમન નીકળશે તો કે x કોમન નીકળે તો વધે કેટલા તો કે x + 2. બરાબર, આ બંનેમાંથી -5 કોમન નીકળે તો વધે કેટલા તો કે x + 2 બરાબર 0. ચલો એ બે અવયવ મેળવવાના છે તો કે x -5 મળે અને બીજો અવયવ તમને મળે x + 2 બરાબર 0. તો આ બંને બરાબર 0 છે તો x -5 બરાબર 0 અને x + 2 બરાબર 0. રેડી ને? ઓકે, હાલો આ -5 ને બરાબર ની ઓલી બાજુ જવા દો તો કે +5 તો કે x બરાબર 5 અને બીજો અવયવ મળે x બરાબર -2. આ બે અવયવ મિત્રો તમને મળે. ચલો આ ક્લિયર થઈ ગયું મિત્રો? આ તો આપણો દાખલા નંબર પહેલો. રેડી, જોઈએ હવે દાખલા નંબર બીજો. ચાલો મિત્રો, બીજો કઈક દાખલો આપણો આવો કઈક છે. પેલા અહીંયા જો પેલા અને ત્રીજા પદનો શું કરવાનો? ગુણાકાર કરવાનો એટલે કે 6 દુ ને 12. 12 ના એવા ભાગ પાડો કે અહીંયા +x આવવું પડે. 12 ના એવા ભાગ પાડવાના કે કેટલું આવવું પડે તો કે +x તો કે 4 તરીને 12. બરાબર, +4 રાખો ને માઇનસ કેવા રાખો? 3. થઈ ગયું કે નહીં? તો કે હા થઈ ગયો. હાલો લખી નાખો. ચાલો અહીંયા 2x નો વર્ગ + 4x - 3x - 6 બરાબર 0. બરાબર, હાલો આ બંનેમાંથી શું કોમન નીકળશે તો કે ઈ બંનેમાંથી 2x કોમન નીકળે. કાઢ નાખો એકદમ તો કે 2x તો મેં કોમન કાઢ્યા તો કેટલા વધ્યા? x + 2. બરાબર, અહીંયા -3 કોમન નીકળે તો કેટલા વધે તો કે x + 2 વધે બરાબર 0. ચાલો એક અવયવ મળ્યો 2x - 3 અને બીજો અવયવ મળ્યો x + 2 બરાબર 0. રેડી, હાલો તો કે 2x - 3 બરાબર 0 અને x + 2 બરાબર 0. તો આ 3 ને ઓલી બાજુ લઈ જાઓ અને 2 ને ક્યાં લઈ લ્યો? છેદમાં લઈ લ્યો તો x બરાબર તમને 3/2 કેટલા મળે? x બરાબર 3/2 મળે. પહેલો ઉકેલ અને આને ઓલી બાજુ જવા દો એટલે માઈનસ થઈ ગયા. x બરાબર -2. આ બીજો ઉકેલ મળ્યો. બરાબર, તો મિત્રો આ આપણો હતો દાખલા નંબર 2. ચલો ક્લિયર થઈ ગયું? જોઈએ હવે દાખલા નંબર 3. ચાલો દાખલા નંબર 3 આવો કઈક છે પહેલા કે વર્ગમૂળમાં 2x નો વર્ગ + 7x + 5 વર્ગમૂળમાં 2. પેલા આ બંનેનો શું કરવાનું થાય? ગુણાકાર કરવાનો થાય. ધ્યાન રાખજો, વર્ગમૂળમાં 2 એટલે કેટલા થઈ જશે? ખાલી 2. બરાબર, 2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 10. 2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 10. 10 ના એવા ભાગ પાડો કે 7 આવવા પડે તો કે 5 દુ ને 10. બંને પણ કેવા રાખી ગયો? બંને પ્લસ રાખી ગયો. રેડી, હાલો લખો. વર્ગમૂળમાં 2x નો વર્ગ એમ નામ +2x + 5x + 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. ચલો રેડી મિત્રો?
ચલો આ બંનેમાંથી શું કોમન નીકળશે તો કે આ બંનેમાંથી વર્ગમૂળમાં 2 x કોમન નીકળે તો અહીંયા વધશે x અને અહીંયા પ્લસ વર્ગમૂળમાં 2 વધે. કેટલા વધે? વર્ગમૂળમાં 2 વધે. શું કામ અહીંયા વર્ગમૂળમાં 2 વધે? કારણ કે 2 એટલે કોણ કહેવાય તો કે ભાઈ 2 એટલે વર્ગમૂળમાં 2 ઇન્ટુ વર્ગમૂળમાં 2. બરોબર, એમાંથી મેં 2 ને શું કર્યો? કોમન કાઢી નાખ્યો એટલે વર્ગમૂળમાં 2 ખાલી વધ્યો. રેડી? ચાલો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે 5 કોમન નીકળે તો કાઢ નાખો એકદમ. હાલો +5 કોમન નીકળે, +5 કોમન નીકળે તો x પ્લસ વર્ગમૂળમાં 2 વધે બરાબર 0. ચાલો તો એક અવયવ આવે વર્ગમૂળમાં 2x પ્લસ 5 બરાબર 0 અને x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0. એક સ્ટેપ ઉડાડી દીધું. બરાબર ને? જે આ બંનેને અલગ લખવાનું તો એ. રેડી? હાલો એરક ભાઈ આને બરાબર ની ઓલી બાજુ જવા દો તો -5. આ વર્ગમૂળમાં 2 ને બંનેની બાજુ જવા દો તો કે છેદમાં તો x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળમાં 2. આ આપણો પહેલો અવયવ અને બીજો અવયવ x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2. x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2. ચલો મિત્રો રેડી? આ તો આપણો દાખલા નંબર 3. આ તો આપણો દાખલા નંબર 3. જોઈએ આગળ દાખલા નંબર 4. ચાલો 1 ના છેદમાં 8 મિત્રો અહીંયા કેટલા છે? 1 ના છેદમાં એટલે કે કંઈક આવું છે 2x નો વર્ગ માઇનસ x પ્લસ 1 ના છેદમાં 8 બરાબર 0. હવે છેદમાં 8 કાઢો હોય તો સમીકરણ આખાઈને 8 વડે ગુણી દેવાય એટલે છેદમાં 8 નીકળી જાય. બરોબર ને? હાલો આને 8 વડે ગુણો તો 8 દુને કેટલા થઈ જાય? 16. 16x નો વર્ગ અહીંયા કેટલા થઈ જાય? 8 વડે ગુણો તો કે 8x થાય. બરોબર, પ્લસ કેટલા આવે તો કે અહીંયા 8 આવે પણ 8 8 ઉડી જાય એટલે કેટલા આવે? 1 બરાબર 0 લખી નાખો. 8 વડે ગુણતા. બરાબર ને? 8 વડે ગુણતા. ચાલો હાલો 16 ના એવા ભાગ પાડો તો કેટલા આવવા પડે? 8 આવવા પડે. ખબર જ છે ભાઈ 16 ચોકે ચોકે ને 16 અને -8 જોઈશે એટલે બેને માઇનસ કરી નાખો. રેડી? તો કે 16x નો વર્ગ માઇનસ 4x માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. રેડી? હાલો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે 4x. તો કે 4x કોમન કાઢો તો કેટલા વધે? તો કે 4x વધે. બરાબર, અને અહીંયા 4x કોમન કાઢ્યા હતા તો કાંઈ ન વધે ને. બરાબર ને? કાંઈ વધે નહીં તો કાંઈ ન વધે તો 1. ચાલો રેડી? હાલો આમાંથી -4 કોમન -1 કોમન કાઢો. પેલા કેટલા? -1 કોમન કાઢો. -1 કોમન કાઢો તો કેટલા વધશે? તો કે 4x અને અંદરની નિશાની ભરી જાય એટલે કે -1 બરાબર 0. હાલો તો એક આવ્યું 4x -1 અને બીજું આવ્યું 4x -1. બરાબર, બરાબર કરીને 0. તો 4x બરાબર 1 અને આની બાજુ 4x બરાબર 1. બરાબર ને? બંને ઓલી બાજુ લઈ જાઓ. હાલો x બરાબર 1 ના છેદમાં 4 અને x બરાબર 1 ના છેદમાં 4. ચાલો આ આપણો આવી ગયો અવયવ. રેડી મિત્રો? આ તો આપણો દાખલા નંબર 4. બરાબર, હવે જોઈએ દાખલા નંબર 5. ચાલો 100x નો વર્ગ માઇનસ 20x પ્લસ 1. એનો મતલબ એમ કે 100 એકા 100. 100 ના એવા ભાગ પાડો કે 20 લાવવાના છે. તો 100 એટલે કોણ? તો કે 10 ગુણ્યા 10. -20 જોઈએ તો બંને 10 10 કેવા કરી નાખો? માઇનસ કરી નાખો. રેડી? જો ચાલો 100x નો વર્ગ માઇનસ 10x માઇનસ 10x પ્લસ 1 બરાબર 0. હાલો આવી ગયું. રેડી? હાલો આ બંનેમાંથી કોણ કોમન નીકળે? તો કે 10x કોમન નીકળે. તો કે 10x કોમન નીકળ્યા તો વૈધા કેટલા? તો કે અહીંયા 10 અને 1. અહીંયા કેટલા? તો કે -1. બરાબર, હાલો અહીંયા કેટલા? તો કે -1 કોમન કાઢ્યો તો વચ્ચે 10x -1 બરાબર 0. હાલો બરાબર, આને બંનેને એક લખી નાખીએ તો કે 10x -1 10x -1 અને બીજો 10x -1 બરાબર 0. ચાલો રેડી? હવે તો કે 10x -1 બરાબર 0 અને અહીંયા 10x -1 બરાબર 0. હાલો એકને ઓલી બાજુ લઈ જાઓ તો +1 થઈ જશે. આ 10 ને ક્યાં લઈ લ્યો? છેદમાં લઈ લ્યો. તો x બરાબર 1 ના છેદમાં કેટલા આવશે? 1 ના છેદમાં 10 આવશે. બરોબર, અહીંયા પણ x બરાબર 1 ના છેદમાં કેટલા આવશે? 10 આવશે. ચાલો
મિત્રો આ હતો આપણો દાખલા નંબર 5 બરાબર. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 એટલે કે મેઇન ક્વેશ્ચન નંબર 2 છે તે. બરાબર, જો આગળ ચાલો જો મિત્રો હવે આગળ મિત્રો આપણે સ્વાધ્યાય 4.2 નો બીજો હવે દાખલો, એમાં પહેલો ક્વેશ્ચન છે જોહન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. બરાબર, જોહન અને જીવંતી પાસે કુલ કેટલી લખોટીઓ છે તો કે 45. બરાબર, પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી શું કરે છે તો કે ખોઈ નાખે છે. બરાબર, પછી અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાઓનો ગુણાકાર 124 છે. તો આપણે એ જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે. બરાબર ને, તો આપણે આ લખોટી શરૂઆતમાં કેટલી હશે એ જાણવું છે. હવે આપણે એકેની પાસે લખોટી કેટલી છે એ કીધું નથી, તો શું ધારી લઈશું તો કે ધારો કે જોહન પાસે શરૂઆતમાં લખોટી કેટલી છે તો કે x છે. બરાબર, શરૂઆતમાં લખોટી કેટલી છે x, તો જીવંતી પાસે કેટલી થાય તો કે 45 - x જેટલી થાય. બરાબર ને, હાલો તો લખો જોઈને. ધારો કે જોહન પાસે શરૂઆતમાં લખોટી x છે, તેથી જીવંતી પાસે શરૂઆતમાં લખોટી કેટલી છે તો કે 45 કુલ હતી અને એમાંથી x બાદ કરો એટલે કે ભાઈ જોહન પાસે જેટલી હતી એટલી એમાંથી બાદ કરો એટલી કોના પાસે છે તો કે જીવંતી પાસે છે. બરાબર, હવે શું કરવાનું તો કે હવે ભાઈ બંને 5-5 લખોટી શું કરે ખોઈ નાખે છે, એટલે બંનેમાંથી 5-5 આપણે બાદ કરી નાખીએ. બરાબર, અહીં લખો 5-5 લખોટી ખોઈ કાઢે છે, તેથી બાકી રહેલી લખોટી. બરાબર ને, બાકી કેટલી રહેલી હોય તો કે ભાઈ આમાંથી 5 બાદ કરો તો x - 5 થાય. બરાબર, આ કોની પાસે તો કે જોહન પાસે. બરાબર, આ જોહન પાસે બાકી રહ્યું. જીવંતી પાસે કેટલી, જીવંતી પાસે બાકી રહેલી 45 - x તો હતી, એમાંથી 5 લખોટી બાદ કરી નાખે છે તો કેટલા વધે 40 - x, એટલે કે 45 માંથી 5 જવા દો તો કેટલે વધશે તો કે 40 - x. બરાબર, હવે ભઈલા હવે ખબર પડી કે ભાઈ આ બંને 5 લખોટી ખોઈ કાઢે છે, ઈ પછી એનો બેયનો સંખ્યાનો ગુણાકાર કેટલો છે 124 છે. બરાબર, એનો મતલબ એમ કે આ બંને પાસેની આ સંખ્યા જે છે એનો બંનેનો ગુણાકાર કેટલો થાય 124 થાય. માટે અહીં લખી નાખવાની બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. તેથી મિત્રો x - 5 અને એનો ગુણાકાર 40 - x બરાબર કેટલો થશે તો કે બરાબર 124. ચલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. ઓકે, હાલો સદરૂપ આપો. x * 40 એટલે કેટલા થઈ જાય તો કે 40x, x * x એટલે -x નો વર્ગ. હાલો 5 ચોક કેટલા થઈ છે 5 ચોક 20 અને પાછળ એક 0 એટલે કેટલા થઈ છે -200. હાલો 5 * x એટલે 5x અને માઈનસ કેવા થઈ જાય +5x બરાબર 124. હાલો હજી સદરૂપ આપો તો કે 40 + 5 45x બરાબર. અહીંયા માઈનસ શું છે તો કે -x² છે. રેડી, હાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આ 200 હવે ધ્યાન રાખો કે આ અહીંયા -x છે બરાબરની ઓલી છે ઓલી x² છે, બરાબરની ઓલી બાજુ જવા દો તો કે +x² જોઈશે. બરાબર, કાં તો કે હંમેશા પહેલા પદને આપણે કેવો રાખવાનો તો કે પ્લસ રાખવા જવાનો. બરાબર, હાલો તો ડાયરેક્ટ કરું છું. હવે ધ્યાન રાખજો આ -x² ઓલી બાજુ હોય જાય તો કેવો થઈ જાય તો કે +x². બરાબર, આ 40x + 5x એટલે 45x ઓલી બાજુ જાય તો બરાબર ની તો કે -45x આ 200 ઓલી બાજુ જાય તો કે +200. બરાબર, અને એમાં વત્તા 124 એટલે 200 + 124 કેટલા થશે તો કે 324 એટલે કે +324 બરાબર 0. ચાલો
દ્વિઘાત સમીકરણ આ પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું તો કે હા આવી ગયું. હવે શું કરવાનું તો કે હવે ભાઈ બંનેના શું કરો, બંનેના અવયવીકરણની રીતથી ઉકેલ મેળવી લ્યો. 324 ના એવા ભાગ પાડો તો 35 આવે. કેવા ભાગ પાડવાના? 45 સોરી 45 આવે એવા આપણે ભાગ પાડવાના છે. તો 324 ના ભાગ પાડો. 324 એના ભાગ પાડવાના છે. 2 2 એકા 2 2 6 12 બરાબર ને 2 દુ ને 4 અહીંયા 2 અઠા ને 16 ને 2 એકા ને 2 બરાબર. 3 વડે લાવો 3 દુ 6 3 સત્તા 21. હાલો 3 3 નવા 27 3 તરી ને 9 અને 3 એકા ને 3 બરાબર. 2 દુ 4 4 તરી 12 12 તરી 12 તરી તો કે 12 તરી 36 બરાબર અને 3 તરી ને 9. હાલો 36 વત્તા 9 કેટલા થઈ જાય? 45. પણ તમારે જોવે કેવા તો કે -45 જોવે તો બંને કેવા રાખી દઈશો માઈનસ. ચાલો ક્લિયર? જો ચાલો x² માઈનસ 9x માઈનસ 36x પ્લસ 324 પ્લસ 324 બરાબર 0. રેડી? હાલો આ બંનેમાંથી શું કોમન નીકળશે તો કે x કોમન નીકળે તો વધે શું? x માઈનસ 9. આ બંનેમાંથી કેટલા? તો કે 36 કોમન કાઢો તો x માઈનસ 9 વધે બરાબર. તો યાદ રાખજો આ મેં માઈનસ 36 કાઢ્યા એટલે અંદરની નિશાની કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય બરાબર બરાબર 0. હાલો તો એક અવયવ ઉમેરો x માઈનસ 36 બરાબર અને બીજો અવયવ ઉમેરો x માઈનસ 9 બરાબર 0. તો x માઈનસ 36 બરાબર 0 અને x માઈનસ 9 બરાબર 0. હાલો આ માઈનસ 36 બરાબર ની ઓલી બાજુ જવા દો તો કે પ્લસ 36 તો x બરાબર 36. આ પહેલો જવાબ અને x બરાબર કેટલા આવે તો કે 9 આ બીજો જવાબ. ચાલો આનો મતલબ શું કાઢી શકો? x બરાબર શું થયું હતું તો કે x બરાબર આપણે શું થયું હતું તો કે જોહન પાસે શરૂઆતમાં લખોટીની સંખ્યા. હાલો જોહન પાસે શરૂઆતમાં લખોટી કેટલી છે તો કે 36 છે અથવા તો જોહન પાસે શરૂઆતમાં લખોટી 9 છે બરાબર. જો જોહન પાસે શરૂઆતમાં 36 હોય તો 45 માઈનસ x કરો એટલે કે 45 માઈનસ 36 કરો તો 9 આવે. તો જીવંતી પાસે 9 લખોટી હશે બરાબર. અને જો શરૂઆતમાં જોહન પાસે 9 લખોટી હશે તો જીવંતી પાસે 36 લખોટી હશે. રેડી? આ નીચે સેન્ટેન્સ હળવેક લખી નાખવાનું આપણે. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો? આટલું જોઈએ તો દાખલા નંબર 2. ચાલો મિત્રો દાખલા નંબર 2. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે બરાબર ને? એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. કેટલા બનાવે છે એ આપણને કીધું નથી. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસ ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. હવે એક દિવસમાં કેટલા બનાવે તો કે ખબર નથી. ખબર નો શું ધારવાનું તો કે x ધારવાનું બરાબર. હવે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થાય તો કે 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતી સંખ્યા બરાબર. એક દિવસમાં ઉત્પત્તિ થતી રમકડાની સંખ્યા તો કેટલી થઈ રહી તો કે x. તો 55 માઈનસ x એ એક દિવસમાં ઉત્પાદિત થતી રમકડાની સંખ્યા કહેવાય બરાબર. પછી કીધું કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદિત ખર્ચ 750 રૂપિયા છે. એટલે એક દિવસ ચોક્કસ દિવસની વાત કરી કેટલા રમકડા બને છે બરાબર અને એનો ખર્ચ કેટલો આપ્યો છે તો કે 750 આપ્યો છે. તો શું આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે એટલે કે એ દિવસે કેટલા રમકડા ઉત્પાદિત થયા હશે. તો આપણને શું કરવાનું સૌથી પહેલા તો ખબર નથી એનો મતલબ એમ કે ધારો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા x છે બરાબર ને? ધારો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા x છે બરાબર ને? ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા કેટલી છે તો કે x. હવે એવું કીધું છે કે પ્રત્યેક રમકડાનો ખર્ચ પ્રત્યેક એટલે એક રમકડાનો ખર્ચ કેટલો થાય છે તો કે 55 માંથી એક દિવસ ઉત્પાદિત થતા રમકડા. તો 55 પહેલા લખી નાખો વ્યક્તિ. હાલો હવે એક દિવસમાં કેટલા ઉત્પાદિત થાય છે તો કે એક દિવસમાં x ઉત્પાદિત થાય છે. આ શું આવ્યું તો કે એક રમકડાનો ખર્ચ આવ્યો. તો યાદ રાખજો આ રમકડાનો ખર્ચ કેમાં છે તો કે રૂપિયામાં છે.
કેમાં છે મિત્રો? રૂપિયામાં છે. હવે આગળ એવું કીધું છે કે કોઈ એક ચોક્કસ દિવસે, તો ચોક્કસ દિવસે જેટલા ઉત્પાદિત રમકડા થાય છે એનો ખર્ચ કેટલો છે? 750 છે. હવે એક કામ કરો, આ એક રમકડાનો ખર્ચ છે. હવે આવા કેટલા બને છે? તો કે x રમકડા બને છે, બરોબર ને? આવા કેટલા બને છે? x. તો આને ગુણ્યા આ કરી નાખો એટલે આ સંખ્યા મળી જાય, બરાબર ને? આને ગુણ્યા એટલે કે એક દિવસમાં ઉત્પાદિત થતી રમકડાની સંખ્યા x, એને ગુણ્યા એક રમકડાનો ખર્ચ આટલો, આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે આટલો એના બરાબર થાય, બરાબર? તો અહીં લખો ચોક્કસ દિવસે રમકડા બનાવવાનો ખર્ચ 750 છે. તેથી હાલો, કેટલો એક દિવસમાં રમકડા બને છે? તો કે x. એક રમકડાનો ખર્ચો કેટલો? તો કે 55 - x બરાબર કેટલા રૂપિયા બને છે? તો કે 750 રૂપિયામાં, બરાબર ને? 750 રૂપિયા ખર્ચ લાગે છે. સાદુરૂપ આપો, પૂરું થઈ ગયું કામકાજ. x ગુણ્યા 55 એટલે કે 55x માઇનસ ના માઇનસ x ગુણ્યા x નો વર્ગ બરાબર 750. હાલો, આ બધા ઓલી બાજુ લઈ લ્યો, પ્રમાણિત સ્વરૂપમાં આવવા દો. તો કે x વર્ગ અને અહીંયા માઇનસ 55x થઈ જાય અને અહીંયા પ્લસ 750 બરાબર 0. ચાલો, હાલો, એવો 750 ના એવા ભાગ પાડો કે કેટલા આવવા પડે? 55 આવવા પડે. ચાલો, 750 હા 5 વડે ભાગ લાવો તો 5 × 5 25 ને 25, અહીંયા 2 વધે ને, બરાબર? 2 વધે 25 25 ને પાછળ એક 0 એમ નામ. હાલો, 5 તરીને 15 બરાબર, 0 એમ નામ. હાલો, 5 × 6 = 30. હાલો, 3 × 2 = 6, 2 × 2. ચાલો, ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે. હવે તમારે કેટલા લાવવાના છે? તો કે 55 લાવવાના છે. કઈ રીતે લાવવાનું? તો કે હરીહંચા કરીને, બરાબર? હાલો, 2 3 × 2 = 6, 6 × 5 ને કેટલા થાય? 6 × 5 ને 30. અહીંયા 25 ને કેટલા થાય? 25. આ બેન સરવાળો કરો જોઈને 55 થઈ જાય કે ન થઈ જાય? તો કે હા થઈ જાય. પણ કેવા જોવે છે? -55 જોવે છે. એટલે બંનેને કેવા રાખવા પડશે? માઇનસ રાખવા પડશે. ક્લિયર મિત્રો? આટલું બરાબર? ચાલો, હાલો, તો x² માઇનસ કેટલા કરશો? તો કે ભાઈ 30x માઇનસ 25x પ્લસ 750 બરાબર 0. હાલો, આ બંનેમાં શું કોમન નીકળે? તો કે x કોમન નીકળે તો વધે શું? તો કે x - 30 વધે. અને આમાંથી શું કોમન નીકળશે? તો કે -25 કોમન નીકળે તો x - 30 વધે બરાબર 0. હાલો, અવયવ લખી નાખો જોઈને. x - 25 બરાબર બીજો અવયવ તો કે x - 30 બરાબર 0. બરાબર ને? બરાબર 0. ઓકે. હાલો, તો x - 25 બરાબર 0 અને x - 30 બરાબર 0. તો x બરાબર કેટલા થાય? 25. x બરાબર કેટલા થાય? 25. અને અહીંયા x બરાબર કેટલા થાય? x બરાબર 30. ચાલો, એનો મતલબ x બરાબર શું થાય? તો કે એક દિવસમાં ઉત્પાદિત થતી રમકડાની સંખ્યા કેટલી હોય? તો કે કાં તો 25 છે કાં તો 30 છે. આ બંનેમાંથી કોઈ પણ હશે. એટલે આપણે લખી નાખવાની કે ભાઈ એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા 25 અથવા તો 30 હોઈ શકે. ચલો, ક્લિયર મિત્રો? ઓકે. આ તો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. ચાલો, દાખલા નંબર 3 આવો કંઈક છે મિત્રો કે બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 થતો હોય અને એનો ગુણાકાર 182 થતો હોય. કેટલો? તો કે એનો સરવાળો 27 અને એનો ગુણાકાર 182. હવે આમાં મિત્રો આપણને એકેય સંખ્યા આપી નથી તો શું ધારવાનું? ધારો કે પ્રથમ સંખ્યા x છે. તો બીજી સંખ્યા કેટલી હોય? તો કે બીજી સંખ્યા 27 માંથી x બાદ કરો એટલી જ હોય. રેડી ને? હાલ, ધારો કે પ્રથમ સંખ્યા x છે તો બીજી સંખ્યા કેટલી થાય? તો કે 27 - x
થાય. બરાબર. હવે ડાયરેક્ટ કહો આ બંનેનો ગુણાકાર કેટલો આપ્યો છે 182. બરાબર. તો અહીં લખી નાખવાનું બંને સંખ્યાનો ગુણાકાર 182 છે, તેથી x કૌંસમાં 27 - x બરાબર 182. આવ x ગુણ્યા 27 એટલે 27x, આ માઈનસ ના માઈનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 182. ચાલો ક્લિયર. આને ઓલી બાજુ લઈ ગયો અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખો તો કેટલા આવશે? તો કે x વર્ગ એમ ના માઈનસ હોય તો પ્લસ થઈ ગઈ છે, આ પ્લસ છે તો કેવા થઈ ગઈ છે 27x માઈનસ અને આ એમ ના 182 બરાબર 0 બરાબર 0. 182 ના એવા ભાગ પાડો મિત્રો કે કેટલા આવવા પડે? 27 આવવા પડે. બરાબર ને. 182 એના ભાગ પાડવાના 2 વડે. 2 × 9 = 18, 2 × 1 = 2. હવે વાત કરો 13 ડાયરેક્ટ 13 × 7 = 91, 13 × 7 = 7 = 7. ચાલો 1 7 × 2 = 14 અને 1 13 એમ નામ 13 એમ નામ. ચાલો -14 અને -13 એના ભાગ પડે. -14 અને -13 એના ભાગ પડે. હાલો પાડી નાખો તો કે x² - x² - 13x - 14x + 182 બરાબર 0. હાલો આ બંનેમાંથી શું કોમન નીકળે? તો કે x -13 વધે. બરાબર. આ બંનેમાંથી -14 કોમન કાઢો તો x - 13 વધે બરાબર 0. ચાલો એક અવયવ x - 14 અને એક અવયવ x - 13 બરાબર 0. તો x - 14 બરાબર 0 અને x - 13 બરાબર 0. તો x બરાબર કેટલા થાય? તો કે 14 અને x બરાબર કેટલા થાય? તો કે 13. ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો. બરાબર. તો x બરાબર શું ધાર્યું હતું? તો કે પ્રથમ સંખ્યા ધારી હતી. ચાલો જો x બરાબર પ્રથમ સંખ્યા 14 હોય તો એ બીજી સંખ્યા 27 - 14 એટલે કે 13 થાય. એટલે કે કેટલી થાય? 13 થાય. તો બીજી સંખ્યા કેટલી થઈ છે? તો કે 13. અને જો પ્રથમ સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા કેટલી થાય? 14 થાય. નીચે સેન્ટેન્સ આપણું લખી નાખવાનું હળવેક દિન મજા આવે એવું. બરાબર. ચાલો મિત્રો તો આ હતો આપણો દાખલા નંબર 3. રેડી? જોઈએ આગળ. ચાલો એના પછીનો જો વર્ગોનો સરવાળો 365 થાય, કેટલો થાય? 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. બે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે એટલે ઋણમાં કાંઈ સંખ્યા હશે નહીં. બરાબર. તો શું કરશો? તો કે આપને સંખ્યા ખબર નથી, પણ ક્રમિક છે. કેવું છે? ક્રમિક છે. એટલે એનો પછી એનો મતલબ એમ કે એક હોય x તો બીજી હોય કઈ? તો કે x + 1 હોય. બરાબર. તો અહીં લખ નાખો ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x છે તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા કેટલી થાય? તો કે x + 1 થાય. બરાબર ને. હવે શું કીધું? તેમના વર્ગોનો સરવાળો કેટલો થાય છે? તો કે 365. લખી નાખો ડાયરેક્ટ જ. બરાબર. હાલો તેમના વર્ગોનો સરવાળો 365 થાય છે, તેથી હાલો પહેલી સંખ્યા કેટલી? તો કે x અને એનો વર્ગ કેટલો? તો કે x નો વર્ગ પ્લસ બીજી સંખ્યા કેટલી? તો કે x + 1 એનો વર્ગ. બરાબર. કેટલો થાય છે એનો સરવાળો? આ બંનેનો સરવાળો થાય છે 365. ચાલો ક્લિયર થઈ ગયું. ઓકે. હાલો x નો વર્ગ એમ નામ પ્લસ પેલા આમાં પેલો પદનો વર્ગ એટલે કે x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ 2 ગુણ્યા x એટલે 2x 2x ગુણ્યા 1 એટલે પાછા કેટલા થઈ છે? પાછા થઈ છે 2x પ્લસ 1 નો વર્ગ બરાબર 365 બરાબર 365. સાદુરૂપ આપવાનું દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લાવો. આ 365 નાની બાજુ આવવા દો -365 થઈ જશે. બરાબર. x² + x² એટલે કે 2x નો વર્ગ પ્લસ 2x. આ પ્લસ x છે, આની બાજુ આવે તો -365 થઈ જાય. તો -365 માંથી +1 કરો એટલે -364 થાય.
કેટલા થાય -364 બરાબર 0. ચાલો આવી ગયું પ્રમાણિત સ્વરૂપમાં તો કે આ આવી ગયું. હાલો આમાંથી કોમન કઈ નીકળે છે તો કે બગડો નીકળે. કાટના કોણ વ્યક્તિ બે કોમન કાઢો તો x વર્ગ પ્લસ x માઇનસ 2 અને 2 2 8 ને 16 અને 2 2 ને 4 બરાબર 0. બરાબર શું કર્યા 2 ને સામાન્ય કાઢતા અહીં લખી નાખાય વ્યક્તિ 2 ને સામાન્ય કાઢતા બરાબર પૂરું ખબર પડી એવી પડે એમ. રેડી હાલો 182 ના મિત્રો એવા ભાગ પાડો કે કેટલા આવવા પડે 100. હમણાં જ આપણે ભાગ પાડ્યા હતા 182 ના ભાગ પાડ્યા હતા કેટલા આવ્યા હતા 14 અને 13 બરાબર. તો હવે પ્લસ x રાખવું હોય તો પ્લસ 14 રાખો -13 રાખો એટલે કામ પૂરું. રેડી ને હાલો લખો x વર્ગ માઇનસ 13x પ્લસ 14x માઇનસ 182 બરાબર 0. આ બંનેમાંથી કોમન x નીકળે તો x માઇનસ 13 અને આમાંથી કેટલા નીકળશે પ્લસ 14 નીકળે તો x માઇનસ 13 વધે બરાબર બરાબર 0. હાલો એક અવયવ x પ્લસ 14 મેળવો અને બીજો અવયવ x માઇનસ 13 મેળવો બરાબર 0. ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો. ઓકે જો આગળ ચાલો એના પછી જોઈએ તો x પ્લસ 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. હાલો તો x બરાબર -14 આવે અને x બરાબર કેટલા મળે x બરાબર 13 મળે. ચાલો આનો મતલબ શું માઇનસ તો અહીંયા શું કીધું છે ધન પૂર્ણાંક સંખ્યા ઋણ આવે નહીં. તો આપણે જવાબ x બરાબર કેટલો મળ્યો 13. x બરાબર શું થાય તો કે પ્રથમ સંખ્યા 13 તો બીજી સંખ્યા કેટલી હોય તો કે બીજી સંખ્યા x વત્તા 1 એટલે કે 13 વત્તા 1 એટલે કે 14 બરાબર. તો બીજી સંખ્યા કેટલી છે 14. રેડી મિત્રો આ તો આપણો દાખલા નંબર 4. આ તો આપણો દાખલા નંબર 4. જોઈએ હવે દાખલા નંબર 5. નોન સ્ટોપ ગાડી જો મિત્રો ચાલુ જ રહી છે. હાલો દાખલા નંબર 5 જુઓ કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. આવો જ્યારે દાખલો આવે એટલે શું કરી નાખવાનો પેલા કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનો. આ એનો શું કહેવાય તો કે પાયો કહેવાય. આ એનો શું કહેવાય તો કે વેધ કહેવાય. આ શું કહેવાય તો કે કર્ણ કહેવાય બરાબર. હાલો કાટકોણ ત્રિકોણનો વેધ એટલે કે આ વેધ એના પાયા કરતા એટલે કે આના કરતા 7 સેમી નાનો છે પણ આ પાયો જ નથી ખબર કેટલો છે. તો શું કરવાનું ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો કેટલો છે x છે તો આ વેધ કેટલો થઈ છે x - 7 થાય કે ન થાય તો કે આ x - 7 થાય. આગળ કીધું જો કર્ણની લંબાઈ 13 સેમી હોય એટલે કે આવડો આ કર્ણ રહ્યો એની લંબાઈ કેટલા સેમી છે 13 સેમી હોય તો બાકીના બે બાજુઓના માપ શોધો. એટલે કે આ પાયાનો વેધનું માપ શોધવાનું છે. કઈ રીતે તો કે પાયથા બાપાનો નિયમ એટલે કે પાયથાગોરસનો પ્રમેય બરાબર. શું પ્રમેય હતો એટલે કે શું પ્રમેય તો કે પાયાનો વર્ગ પ્લસ વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર. અહીંયા લખું ડાયરેક્ટ જો ડાયરેક્ટ કારણ કે તો જ રિવિઝન કહેવાય. હાલો ડાયરેક્ટમાં પાયાનો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ વેધનો વર્ગ એટલે કે x - 7 નો વર્ગ બરાબર 13 નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર ને. ચાલો હાલો x નો વર્ગ એમના અહીંયા x પહેલો પદનો વર્ગ એટલે કે x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ 2 ગુણ્યા x એટલે 2x 2x ગુણ્યા 7 એટલે કે 14x બરાબર. પણ કેવા તો કે -14x. હાલો 7 નો વર્ગ કેટલો થાય 49 પણ કેવા તો કે 49 પ્લસ આવશે. હાલો 13 નો વર્ગ 169 13 નો વર્ગ 169. હાલો અહીંયાથી 2x વર્ગ થઈ જાય અહીંયા -14x એમ નામ આને આની બાજુ લાવો પ્લસ 49 -169 બરાબર 0 બરાબર 0. હાલો 169 માંથી આટલા બાદ કરી નાખો કેટલા વધે 120 બરાબર. 2x નો વર્ગ -14x -120 બરાબર 0. ચાલો આ બંનેમાંથી શું બધાયમાંથી શું કોમન નીકળે તો કે બધાયમાંથી 2 કોમન નીકળે એટલે કે સામાન્ય કાઢ નાખો તો શું વધે x વર્ગ -7x -60 બરાબર 0. શું કરતા બે સામાન્ય કાઢતા બે ને સામાન્ય કાઢ નાખ્યા. ચાલો 60 ના એવા ભાગ પાડો કે 7 આવવા પડે 12 × 5 = 60 12 × 5 = 60 12 × 5 =
60 બરાબર ને. આ બંને ગુણાકાર કરો કેવા તો કે અહીંયા માઇનસ સાચો એટલે કે -12 રાખો ને +5 રાખો. થઈ ગયું? ઓકે હાલો તો x² માઇનસ 12x પ્લસ 5x માઇનસ 60 બરાબર 0. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે x કોમન નીકળે તો x -12 અને આ બંનેમાંથી +5 કોમન નીકળે x -12 બરાબર 0. ચલો x +5 બરાબર 0 અને ડાયરેક્ટ લખો x -12 બરાબર 0. તો x બરાબર -5 આવે અને અહીંયા x બરાબર કેટલા આવે 12 આવે. હવે મિત્રો કોઈ દિવસ પાયો કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર કાટકોણ ત્રિકોણનો પાયો અહીંયા માઇનસમાં હોય તો કે ના હોય તો આપણો જવાબ x બરાબર કેટલો આવે 12 આવે. x બરાબર કેટલો આવે 12. તો આના બરાબર કેટલો આવે તો કે 12 - 7. તો 12 - 7 એટલે કેટલા થાય 5 બરાબર. તો એનો વેધ કેટલો આવશે 5. ચલો રેડી મિત્રો. આ તો આપણો દાખલા નંબર 5. જોઈએ આગળ દાખલા નંબર 6. ચાલો મિત્રો છેલ્લો દાખલો હવે. એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. આ દાખલા નંબર 2 જેવો આવ્યો. એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. અહીંયા રમકડા હતા, અહીંયા વસ્તુ બનાવે છે બરાબર. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા કેટલી છે તો કે 3 વધારે હતી. કાંઈ વિચારવા જવાની જરૂર નથી. હવે તમને ખબર છે ભાઈ એક દિવસની કેટલી વસ્તુ બનાવે છે? ના, લખી નાખો પેલા. તો કે ધારો કે એક દિવસમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે બરાબર ને. ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે x છે. હવે નિશ્ચિત દિવસે પ્રત્યેક વસ્તુની કિંમત. હવે વાત કરી એક વસ્તુની કિંમત બરાબર ને. એક વસ્તુની કિંમત કેટલી થાય તો કે એક વસ્તુની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુ. તો તે દિવસે ઉત્પાદિત વસ્તુ કેટલી છે તો કે x. તો લખી નાખો x બરાબર. આગળ વસ્તુની ઉત્પાદિત વસ્તુના બમણા કરતા. બમણું કીધું એટલે કેટલું થઈ જાય તો કે 2x થઈ જાય બરાબર. હવે એના કરતા 3 કેટલી છે તો કે 3 વધુ છે. તો કે 3 વધુ છે 3 એવું કરી નાખો હરવેકદીન. તો કે 3 વધુ છે એટલે અહીંયા +3 કરી નાખ્યા. ઓકે ક્લિયર થઈ ગયું. આ શું આવ્યું તો કે એક દિવસની વસ્તુની કિંમત આવી. આ કેમાં આવી છે તો કે આ આવી છે રૂપિયામાં બરાબર ને. આ આવી છે કેમાં રૂપિયામાં આવી છે. હવે આગળ કીધું છે જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય. હવે ઈ દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય એનો મતલબ એમ કે ભાઈ કેટલા રમકડા કેટલી વસ્તુ બને છે તો કે x વસ્તુ બને છે. હવે એને હું આ એક વસ્તુની કિંમત હારે ગુણાકાર કરું તો આ તે દિવસે ઉત્પાદિત ખર્ચ આવી જાય કે ન આવી જાય તો કે હા આવી જાય બરાબર. અહીં લખો તે દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો છે તો કે બને છે કેટલી વસ્તુ તો કે x. કેટલો એક વસ્તુની કિંમત કેટલી છે તો કે 2x + 3 બરાબર. 2x + 3 હાલો એના બરાબર ખર્ચ કેટલો 90 રૂપિયા એટલે કે એક દિવસનો ખર્ચ આવી ગયો 90 રૂપિયા. ચલો આટલું ક્લિયર થઈ ગયું. બસ હવે સાદુરૂપ આપી દો. હાલો x * 2x એટલે કે પહેલા 2x નો વર્ગ બરાબર ને. x * 3 એટલે કે કેટલા થઈ છે તો કે 3x બરાબર 90. આ 90 નાની બાજુ આવી દો તો કે 2x નો વર્ગ + 3x - 90 બરાબર 0. ચાલો 90 દુ ને 180. 180 ના એવા ભાગ પાડો તો કેટલા આવવા પડે કે 3 આવવા પડે. 180 ના એવા ભાગ પાડો કેટલા આવવા પડે 3 આવવા પડે. પાડો જઈને ચાલો 2 * 9 = 18 અહીંયા પાછળ 0 2 કેટલા આવશે 45. અહીંયા હવે 5 વડે 5 * 9 = 45 બરાબર ને. 3 તરીને 9 3 એકાને 3 3 એકાને 3. હાલો ગોઠવવા જાઓ કેટલા લાવવાના છે તો કે 3 લાવવાના છે. ચાલો 2 દુ ને 4 4 પંચા ને કેટલા 20 3 તરીને કેટલા થાય 9. હાલો 20 માંથી 9 બાદ કરો 3 આવે તો કે ના નો આવે તો આ ખોટું બરાબર ને. ચાલો એના પછી જુઓ બીજી રીતે ટ્રાય કરવાની. હવે બીજી રીતે કઈ રીતે ટ્રાય કરશો તો કે અહીંયા
5 તરીને કેટલા થાય 15 બરાબર 3 દુ 6 6 દુ ને કેટલા થઈ જાય 12 ઓકે થઈ ગયું હાલો +15 રાખો +15 રાખો અને -12 રાખો +15 રાખો અને -12 રાખો મૂકો અહીંયા 2x નો વર્ગ 2x નો વર્ગ બરાબર અહીંયા -12x + 15x -90 બરાબર 0 -90 બરાબર 0 ચાલો હવે મિત્રો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે ભાઈ એમાંથી નીકળશે 2x કોમન નીકળે 2x કોમન નીકળે શું વધે x - 6 વધે બરાબર x - 6 વધે અને આ બંનેમાંથી કોમન કોણ નીકળે તો કે 15 કોમન નીકળે 15 કોમન નીકળે 15 પ્લસ કેટલા વધશે x - 6 બરાબર 0 તો એક અવયવ આવે 2x + 15 અને બીજો અવયવ આવે x - 6 બરાબર 0 તો કે 2x + 15 બરાબર 0 અને x - 6 બરાબર કેવું થાય 0 થાય હાલો આ 15 ને ઓલી બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય બરાબર તો કે 2x બરાબર -15 તો x બરાબર -15 ના છેદમાં 2 -15 ના છેદમાં 2 અને અહીંયા અને x ને ઓલી બાજુ લઈ જાઓ x બરાબર કેટલા આવે 6 આવે બરાબર હાલો હવે શું કીધું છે તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા આપણે માઈનસમાં હોય તો કે ના હોય તો x બરાબર શું હતું તો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે તો કે 6 છે બરાબર હવે આગળ એવું કીધું હતું કે પ્રત્યેક વસ્તુની કિંમત એક વસ્તુની કિંમત કેટલી છે એક વસ્તુની કિંમત મેલા એક વસ્તુની કિંમત 2x + 3 છે હાલો x એટલે કેટલા મૂકી દો 6 તો કે 2 અને અહીંયા 6 પ્લસ કેટલા થાય 3 6 દુ ને 12 12 + 3 એટલે કે 15 બરાબર 15 હવે 15 ગુણ્યા 6 કરો કેટલા થઈ ગઈ છે 90 થઈ ગઈ છે ઓકે તો આપણો દાખલો ક્લિયર રેડી તો આ તો મિત્રો આપણો દાખલા નંબર 6 એટલે કે અહીંયા સ્વાધ્યાય આપણે 4.2 નું રિવિઝન કર્યું બરાબર શોર્ટ રિવિઝન કેવું તો કહેવાય ઝડપથી એક વખત રિવિઝન એનું કરી લીધું મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં